નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. વર્ષોથી આપણા દેશના લોકોને અમેરિકા સેટલ થવાનું એક ક્રેઝ ગાંડપણ રહ્યું છે. અને એવા કેટલાક કિસ્સાઓ પણ આપણે સાંભળે છે આટલા વર્ષો દરમિયાન કે કોઈ મહિલા પ્રેગ્નન્ટ થાય તો એને જન્મ આપવા ખાસ ડિલિવરી કરવા અમેરિકા જતા, કારણ કે ત્યાં અમેરિકામાં એવો નિયમ કાયદો હતો કે અમેરિકામાં જન્મેલી વ્યક્તિને આપોઆપ અમેરિકાનું નાગરિકત્વ મળી જતું હતું. હવે ટ્રમ્પે ફરીથી ચૂંટાયા પછી એવી રીતિ જાહેર કરી છે કે 21મી ફેબ્રુઆરી પછી આ આ કાયદો કે આ નિયમ નાબૂદ કરવામાં આવશે. એટલે આપોઆપ અમેરિકામાં જન્મેલી વ્યક્તિ આપોઆપ અમેરિકન નાગરિક નહીં બને. આને કારણે શું થયું છે કે જે સ્ત્રીઓ હમણાં અમેરિકામાં ગયા છે અને જે પ્રેગ્નન્ટ છે તેમણે 20મી ફેબ્રુઆરી પહેલા જો બાળકને જન્મ નહીં આપે તો પછીથી એ જ બાળક જન્મ થશે ત્યારે આપોઆપ અમેરિકન નાગરિક નહીં મળે. એટલે કેટલીક સ્ત્રીઓએ સિઝેરિયન કરાવીને પ્રેગ્નન્સીની ડેટ પહેલા, ડિલિવરીની ડેટ પહેલા બાળકોને જન્મ આપવા માંડ્યા છે. એવા એક સમાચાર આવ્યા છે. આ બહુ ખૂબ ચોંકાવનારા સમાચાર છે. એક રીતે નવાઈ પ્રમાણે એવા પણ છે અને બીજી રીતે સ્વાસ્થ્ય બાબતે પણ ચિંતિત કરે એવા સમાચાર છે. કેટલાક ડોક્ટરનું કહેવું છે કે આ રીતે ઓપરેશન, જો પ્રીમેચ્યોર ઓપરેશન કરવામાં આવે તો બાળક ખામીવાળું જન્મી શકે એમ છે. પણ અમેરિકાના નાગરિક બનવાનો એટલો મોટો ક્રેઝ છે. આપણા દેશમાં નહીં, વિશ્વભરના લોકોને અમેરિકામાં આવીને નાગરિક બનવું છે. આ સંદર્ભે આજે આપણી સાથે વાતચીત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આજે આપણે સાંભળી રહ્યા છે કે અમેરિકાની આપણા જે ખાસ કરીને બીજી બધી મહિલાઓ પણ છે, ભારતની મહિલાઓ જે પ્રેગ્નન્ટ છે અને જેના છેલ્લા દિવસો જઈ રહ્યા છે, તેઓ 21 ફેબ્રુઆરી સુધી રાહ જોવા નથી માંગતા, કારણ કે ત્યાર પછી જ એમનું જે બાળક જન્મશે એમને આપોઆપ નાગરિકતા નથી મળી જવાની અમેરિકાની. તો એ લોકો સિઝેરિયન દ્વારા બાળકોને જન્મ આપી રહ્યા છે. આ એક જોખમી પરંપરા નથી? બહુ જ જોખમી પરંપરા છે, કહેવાતી ઘેલછા અને ગાંડપણ છે. આપણે ત્યાં આપણા સમાજમાં અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજમાં તો આ વસ્તુ બહુ સામાન્ય છે કે દરેક ઘરમાં જુઓ તો કંઈનું કંઈ હોય કે ભાઈ હું તો અમેરિકા જતો રહેવાનો, કે હું તો અમેરિકા જતી રહેવાની, કે હું તો અમેરિકા જઈને જ ભણવાનો, કે મારે તો લગ્ન અમેરિકામાં જ કરવા છે, પછી ભલે ત્યાં જઈને બીજે દિવસે છૂટાછેડા લઈ લે. આ જે અમેરિકન ડ્રીમની જે ઘેલછા છે ને, તે ઘેલછાને કારણે આ થઈ રહ્યું છે. અને જ્યારે હવે આ નવું અમેરિકાનું વહીવટી તંત્ર છે ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળનું, એણે એ તો નક્કી કર્યું છે કે ઇલીગલ આવતા બધા ઇમિગ્રન્ટ્સને તો કાઢી મૂકશે. સાથે સાથે જે બધી છટકબારીઓ શોધીને લોકો, દુનિયાભરના લોકો, ભારતના તો છે પણ બહુ ઓછા છે, કે જ્યારે તમે 1.5 કરોડ લોકોની વાત કરતા હોય અને એમાં 20,000 ભારતીયો હોય ઇલીગલ, તો એ કંઈ બહુ મોટો આંકડો ના ગણાય. પણ આપણે ભારતમાં છીએ એટલે ભારતના સંદર્ભથી વાત કરીએ છીએ. સીધી વાત અહીંયા આગળ એ છે કે અમેરિકાનો જૂનો પુરાણો વર્ષોથી ચાલી આવતો એ લોકોના બંધારણમાં કહેવાયેલો કાયદો એ છે કે અમેરિકન ધરતી પર કોઈ પણ બાળક જન્મે, પછી એ લીગલ હોય, ઇલીગલ હોય, વિદેશી હોય, વિદેશી હોય, કોઈ પણ મા બાપ દ્વારા જ્યારે બાળકનો જન્મ થાય તે સમયે જો તે અમેરિકન સોઇલ ઉપર જન્મે તો તે વ્યક્તિ, એટલે તે બાળક, પછી હી હોય કે શી હોય, તેને સીધે સીધું અમેરિકન નાગરિકત્વ આપી દેવું, અમેરિકન સિટીઝનશીપ એને મળી જાય. એટલે પછી એના આધારે શું થાય કે એને ભણાવવા માટે કરીને એના મા બાપ રહી શકે, એમના માટેની લીગલ સગવડો થાય. એટલે આ એક બહુ સીધો સાદો કાયદો હતો. હવે આ નવી સરકારે આ કાયદો બદલી નાખ્યો. નવી સરકારે એક્ઝિક્યુટિવ ઓર્ડરથી એમ કહ્યું છે કે અમે આમાં પરિવર્તન લાવશું અને 21મી ફેબ્રુઆરી પછી જે પણ બાળક જન્મશે અને તે બાળક એક તો ઇલીગલ હશે અમેરિકા માટે, એને અમે અમેરિકામાં રહેવા દઈએ નહીં અને એનું નાગરિકત્વ એને નહીં આપીએ. આ બહુ સીધી સાદી બાબત છે. એ લોકોએ કાયદો બદલવાની વાત કરી છે. હવે એની સામે અમેરિકામાં જ લોસૂટ થયા છે. જો અમેરિકામાં પણ આપણી જેમ પક્ષ અને વિપક્ષ છે જ, ત્યાં પણ આ રિપબ્લિકન સરકાર છે, રિપબ્લિકન સરકારે કર્યું છે એટલે ડેમોક્રેટ્સે લોસૂટ ફાઇલ કર્યા છે. અને એવા રાજ્યોમાં કે જ્યાં આગળ ડેમોક્રેટ્સ બહુમતીમાં છે,
અને ભારતથી પણ વિશેષ આપણે ત્યાં તો એમ કહેવાય છે કે જ્યુડિશિયરી જે છે, ન્યાયતંત્ર છે, તે રાજકારણથી વિમુખ હોય છે. પણ ત્યાં એવું નથી. ત્યાં તો જે સત્તા પર હોય એ જ જ્યુડિશિયરી બી એપોઇન્ટ કરતું હોય છે. એટલે જે રાજ્યોમાં ડેમોક્રેટ છે અને ત્યાં ડેમોક્રેટ જજો છે અંદર, હવે એની પાસે આ સૂટ ગયો, લો સૂટ ગયો, તો તે જીતશે અને કાયદામાં પરિવર્તન થઈ શકશે કે કેમ, એ તો હવે ત્યાંની ન્યાયતંત્ર જોશે. પણ અત્યારના સમયે જે જે વસ્તુ છે, તમે કહ્યું કે સિઝેરિયન કરાવી દેવું, તમે ગમે તેટલા ડોક્ટરને પૂછો, એ લોકો સિઝેરિયન કરતા હોય, સાચો ડોક્ટર હોય તે સિઝેરિયન ઓપરેશન ક્યારે કરે ગાયનેકોલોજીસ્ટ? કે જ્યારે કુદરતી રીતે જન્મવાની કોઈ આશા ન હોય અને માને બચાવી લેવાની હોય કે બાળકને બચાવી લેવાનું, કે માનું દુઃખ, જે પેન થતું હોય છે, લેબર પેન, એને ઓછું કરવાનું હોય, ત્યારે તેવા સંજોગોમાં ન છૂટકે સિઝેરિયન કરાય છે. જ્યારે બધા રસ્તા કુદરતી ડિલિવરીના બંધ થઈ જાય ત્યારે સિઝેરિયન કરાય, એમ કે બાકી આપણે ત્યાં મા બાપ એટલે વડીલો એમ કહેતા કે ભલે 2 દાડા વાર લાગે, કુદરતી રીતે જ બાળક આવવું જોઈએ. અહીંયા ઉલટું થઈ રહ્યું છે. શેના માટે? તો કે અમેરિકન સિટીઝનશીપ બની જોઈએ છે. હું 2 દાખલા આપીશ. આજે પેલી ઘેલછા છે ને અમેરિકન ડ્રીમની, એના એક અમારા જાણીતા વડીલ છે, એમના દીકરાની પુત્રી, હવે અનાયાસે એમના તો એન્ગેજમેન્ટ થયા, લગ્ન થયા યુએસમાં, અને છોકરો યુએસમાં બહુ સારી નોકરી કરે છે, H1B વિઝા ઉપર છે. હવે એ દીકરી પ્રેગ્નન્ટ થઈ. બંને દીકરા એના યુએસમાં જન્મ્યા અને તે પણ જોડિયા. અને વિધિની વક્રતા કેવી કે એ દીકરી અહીંયા ભારતમાં આવી હતી બાળકોને લઈને, અને ત્યાં એના હસબન્ડનું જે H1B વિઝા પર હતો, તે H1B વિઝા પર જે હસબન્ડ હતો એ એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે. હવે આ બાળકોની સ્થિતિ શું? બાળકો તો ત્યાં યુએસમાં જન્મ્યા છે, માં હજુ યુએસ સિટીઝન બની નથી, સમજો બરાબર. બાપ H1B વિઝા ઉપર છે, પણ એ એક્સપાયર થઈ ગયા છે. એટલે ત્યાં એને મોર્ગેજ પર લીધેલું ઘર, ગાડી, બધું પ્રશાસન પાછું લઈ લે છે. લિટરલી રોડ ઉપર રઝળતું એ કુટુંબ થઈ જાય છે. આ કમ્યુનિટી મદદ કરીને એમને પાછા મોકલે છે. હવે એ બાળકને ભારતમાં ભારતીય સિટીઝનશીપ કઈ રીતે બનશે? આમ તો યુએસ જન્મેલા છે, 18 વર્ષ સુધીમાં, 18 વર્ષના થાય એટલે ઈ શુડ ગો બેક, જતા રહેવું પડે. હવે આ કાયદો બદલાઈ ગયેલો, એની શું હાલત થશે? બીજો એક દાખલો આપું. એવી ઘેલછા આપણા યંગસ્ટર્સમાં હોય છે. આપણે જનરલી હાયર એજ્યુકેશન માટે કરીને બાળકોને બહાર મોકલતા હોઈએ છીએ. એમાં યુએસ મોકલીએ, કેનેડા મોકલીએ, ઓસ્ટ્રેલિયા મોકલીએ, UK મોકલીએ, ગમે તેમ. પણ યુએસની એક એવી ઘેલછા છે લોકોને કે હું તો યુએસ જ જઈશ. એટલે આપણો 12મા ધોરણમાં પણ સરખું નહીં ભણીને અંડર ગ્રેજ્યુએશન કરવા માટે યુએસ જવાની વાત કરે, અને ત્યાર પછી ગ્રેજ્યુએશન કર્યા પછી માસ્ટર્સ ડિગ્રી માટે બીજા 4 વર્ષ, 8 વર્ષ, એટલે 7 કે 8 વર્ષ એક સાધન સંપન્ન કુટુંબ ભારતનું એમના દીકરા કે દીકરીને યુએસમાં મોકલે તો તેને સહેજે વર્ષે દાડે 40-50 લાખથી માંડીને 4 કરોડનો ખર્ચો થાય. એ પૈસા ક્યાંથી લાવે? આ તો વસ્તુ બાજુ પર રહીને તમે જે કાયદાની વાત કરી, પણ ડોનાલ્ડ ટ્રમ્પ વોઝ વેરી ક્લિયર. રિપબ્લિકન એડમિનિસ્ટ્રેશન તો બહુ પહેલે દિવસથી ક્લિયર હતું. અને એમને જે સમસ્યા છે ને, તે સમસ્યા ઇલીગલ મેક્સિકન્સની વધારે છે અને લેટિન અમેરિકન્સની વધારે છે. ત્યાં આગળ એવી સ્થિતિ છે કે બોર્ડર ક્રોસ કરીને પ્રેગ્નન્સીના 7મા-8મા મહિને મહિલાઓને એકલી મેક્સિકોથી યુએસએમાં ધકેલી દેવાતી હતી. એ ત્યાં બાળકને જન્મ આપે ત્યારે એનું કોઈ ધણીધોરી બી ત્યાં સાથે નહીં હોય એ મહિલાનો, અને સ્ટેટને માટે બોજારૂપ બની જાય. પૈસા કોણ આપે એના માટેના? અમેરિકન ટેક્સ પેયર.
કેમ કે સોશિયલ સિક્યોરિટીઝ એટલી બધી આપવી પડે, લીગલ હોય કે ઇનલીગલ હોય, વિકસિત દેશોમાં આ પ્રોબ્લેમ છે. હવે આવી સ્થિતિમાં એ ઇન્ટ્રુડર જે હોય મેક્સિકન મહિલા, દર્શકો બરાબર સમજો, ભારતીયો આમાં પીસાય છે અને ઘણા ભારતીયોની ઘેલછા છે, એટલે એ ગાંડાની જેમ દોડી જાય છે. ઘણા બધા આપણે ત્યાં પંજાબ હરિયાણા રાજ્યના છે લોકો કે જે લોકોને યુએસ વિઝા નથી આપતા, તો એ લોકો કેનેડા ભાગી જાય છે અને કેનેડાથી બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોર બનીને યુએસની અંદર પ્રવેશે છે. હવે તમે યુએસમાં એકવાર આવી ગયા, હવે મહિલા લેબર પેનમાં છે 8મા મહિનામાં 9મા મહિનામાં, અને એને ત્યાં બાળક અવતરી ગયું, તો કાયદાકીય રીતે એ બાળક તો યુએસ સિટીઝન બની ગયું અત્યાર સુધીનો કાયદો જે છે તે પ્રમાણે, અત્યાર સુધી. એટલે યુએસ સરકારે એ બાળકના નભાવ માટે બધું આપવાનું ચાલુ કરી દેવું પડે, અને પછી દયાના ભાવે એની માને પણ ત્યાં રાખવી પડે. પણ હિમાંશુભાઈ, હવે આ હવે જે આ કાયદો, કશું એક મિનિટ, આ જે કાયદો બદલાયો અને હવે ધારો કે આ કાયદોનો અમલ શરૂ થશે, તો જે બાળક જન્મશે એ નાગરિક નહીં બની શકે, પણ એ નાના બાળકને તો કાઢી નહીં મૂકી શકે સરકાર, જે હજુ નાના ઇન્ફન્ટ બાળકને છે. તો કાઢી નહીં મૂકીશું, ચોક્કસ, પણ એ બાળકની પ્રોટેક્ટિવ કસ્ટડી જેની પાસે હોય, હવે બરાબર સાંભળજો, પ્રોટેક્ટિવ કસ્ટડી, કે ઇન્ફન્ટ બાળક હોય, ઇન્ફન્ટ એટલે સ્વાભાવિક રીતે સામાન્ય રીતે પશ્ચિમી દેશોમાં વ્યાખ્યા હોય છે 2 કે 3 વર્ષ. રાઈટ. ઇન્ફન્ટ બાળકની પ્રોટેક્ટિવ કસ્ટડી જેની પાસે હોય, એનું જેનું નાગરિકત્વ હોય તે દેશમાં મોકલી આપે. પછીની વાત પછી, એટલે તો કીધું લો સૂટ દાખલ થઈ ગયો છે. જેવી 20મી એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ થયો અને ટ્રમ્પે જાહેરાત કરી, એવો એની સામે લોસૂટ ફાઇલ થઈ ગયો છે પાછો, કે આ રીતે કઈ રીતે તમે બંધારણમાં ફેરફાર કરી શકો, કે બંધારણ તો બહુ સ્પષ્ટ છે. હા, કારણ કે અમેરિકા દેશનું બંધારણ જે રીતે થયું છે, અથવા તો સ્થાપના જે રીતે થઈ છે, કે અલગ અલગ દેશોમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સ ભેગા મળીને અમેરિકાની સ્થાપના કરી, કારણ કે અમેરિકા કે પોતે વર્ષોથી સ્થપાયેલો દેશ નથી. એટલે એ બરાબર છે વિક્રમભાઈ. પછી વિધિની વિચિત્રતા શું છે ખબર છે? અમેરિકા પણ ઇમિગ્રન્ટ્સનું કન્ટ્રી છે, છતાં અમેરિકાનું લેખિત બંધારણ છે હવે આપણી જેમ પૂરેપૂરું. જ્યારે લોકોને નવાઈ લાગશે, યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ કહીએ છીએ ને કે લોકશાહીનો બાપ અને આનો બાપ અને તેનો બાપ ને ફલાણું ઢીકણું, કોલોનિયલિઝમનો બાપ ને બધાનો, યુકેનું કોઈ લેખિત બંધારણ જ નથી, કોઈ લખેલો ડોક્યુમેન્ટ. આપણે જેવી રીતે પેલી લાલ કિતાબ લઈને રાહુલ બાબા ફર્યા કરતા હોય છે ને બધે, એવું કશું જ નથી યુકેનું તો. પણ આપણે આજે વાત યુએસની કરીએ છીએ, તો યુએસનું ભારતના બંધારણમાં જો 88 સુધારા થઈ શકતા હોય, તો યુએસના બંધારણમાં કેમ નહીં થાય? અને જુઓ, ટ્રમ્પની એક બાબત બહુ સ્પષ્ટ છે, હી ઇઝ વેરી ક્લિયર ઇન વોટ હી વોન્ટ્સ ટુ ડુ. એને ભારત સામે વાંધો નથી, દર્શકો એ બરાબર સમજી લેજો. એને વાંધો છે ઇલીગલી ઘૂસણખોરી કરીને ઘૂસી આવતા લોકો અને એમના દ્વારા થઈ રહેલા અમેરિકન ટેક્સ પ્લેયરનું એક્સપ્લોઇટેશન છે, તેની સામે વાંધો છે. એટલે આ તો સીધી વાત એ થઈ ગઈ કે આપણા દેશમાં 2.5 થી 3 કરોડ બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ ઘૂસી આવેલા છે. એમને પેલો કેજરીવાલ જઈને દિલ્હીમાં કહે છે કે હું 200 યુનિટ વીજળી ફ્રી આપીશ. કોના પૈસાથી ભાઈ? મારા અને તમારા પૈસાથી ને, આપણા ટેક્સ પેયરના પૈસાથી વિદેશી ઘૂસણખોરોને તમે ફેસિલિટી આપવાના, એક તો ઘૂસાડવાના, વસાવવાના, અને પછી આ બધી ફેસિલિટી આપવાની. શેના માટે? વોટ બેંક માટે. ત્યાં પણ એક્ઝેક્ટલી આ જ વસ્તુ ડેમોક્રેટ્સે કરી. મેક્સિકન બોર્ડર્સથી આવવા દીધા લોકોને, કેનેડિયન બોર્ડર્સથી આવવા દીધા, અને રિપબ્લિકન જે હવે આ બંધ કરી દીધું ચૂંટણી પછી. એટલે હવે ટૂંકમાં હિમાંશુભાઈ, આપણે જો આ જે સમાચાર જાણ્યા છે કે અમેરિકા ગયેલી પ્રેગ્નન્ટ મહિલાઓ જેને છેલ્લા દિવસો છે, બાળક અવતરે એના થોડા દિવસો બાકી છે, એ સિઝેરિયન કરાવે છે, અને એ બાળક જો 20મી તારીખ પહેલા
એનો જન્મ થશે તો એ અમેરિકન નાગરિક બની શકશે એનું નાગરિક બરાબર ને. એટલે આ જે સાદી સમજ આપણે દર્શકો માટે જે ગણીએ એ આ છે. ઓકે હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાયા બદલ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.